આજ સવારમાં પોરમાં ઊન સાગરલાલ નીકળી ગયા વાડી સાઈડ, કેમ કે આજે દવા છાંટવાની હતી ને જીરામાં, તો ઊન સાગરલાલ નીકળી ગયા વાડી સાઈડ. તો આ અમારા જદ્દાભાઈ ઓલા લોન પછી નીકળી ગયા વાડી સાઈડ, કારણ કે આજે આપણે જીરામાં ફુવારો બોલાવવાનો છે. ઈયરું આવી જઈએ તો આપણે બોલાવી દઈએ જીરામાં ફુવારો. તો અમે રાખી દીધું લોકેશન આવીને મોસગલ ઊભું ઘોડી ચડાવીને હવે જવાનું છે આપણે જીરામાં ફુવારો બોલાવવા. તો નીકળી જઈએ આપણે જીરામાં. તો ફાઇનલ કહે છે આપણે નીકળી ગયા છીએ. આપણે પપ લઈ લીધો છો, તો આ જોઈ શકો છો પપ આ સાઈડમાં ટીંગાઈ જ છે. તો હું મારા કાકાલાલ નીકળી ગયા દવા છાંટવા. તો આપણે બોલાવી દઈએ જીરામાં. તો આપણે ડાયરેક્ટ પેલા છે ને વાલ ચાલુ કરી નાખી, પપ ભરવા જોઈશે તો આપણે વાલ ખોલી નાખ્યો છે. તો હવે પપ ભરવાનું ચાલુ કરીએ. આ મોટરે ચાલુ જ છે. તો હવે જઈએ આપણે પપ ભરવા, તો નીકળીએ. તો આપણે દવા તોડવાનું ચાલુ કરી દીધું પપ્પાએ. તો હવે આપણે પપ ભરવાનું ચાલુ જ છે. આ મારા કાકા ફોનમાં વાતું કરે છે. એક પપ આપણો સાઈડમાં પડ્યો છે, જોઈ શકો છો. આ પાક મારો લેવાનો છે. તો આપણે કરી દીધું બાકાજી કી બોલાવવાનું ચાલુ. એક પપમાં તો અંબર આવી ગયું, દીધો મારા કાકાને પપ. હવે તમે છાંટો, હું હવે પપ ભરું. ફાઇનલ કહેશે હવે આપણે નીકળી ગયા. હવે જવાનું છે વાડીએ, કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે જઈએ હવે વાડીએ. આપણા તો લંબુસી આવી ગયા, એ તો ફાઇનલ જ છે. હવે કોઈ દી સંભળેતા સુધી દવા છાંટવું ન જવાય. એવો પૈસા હંચેલી હિસાબ કરે, બાકી દવાનો હિસાબ ન કરાય. મગાલાલ તો અહીંયા બાકાજી કી બોલાવતા, તો માવો ખવરો ને કે હું જઉં છું. તો કે બે નાકા વાર કે માવો ખવરો. પછી આપણે ભેરુડાને ઉપાડી લીધો ને બોલાવી દીધી બાકાજી. આપણે બોલાવી બાકાજી કી નાકાની બાકાજી. આપણે હવે નીકળી જાય આપણી વાડી છે, કારણ કે વચમાં બોરા આવે તો આપણે ખાવા જવાના છે. બોરા તો આપણે જઈએ હવે બોરા ખાવા. તો આપણે થઈ ગયા હાલતા, મોસેકલો બેન થઈ ગયા હાલતા હતા. તો અહીંયા બોડી હતી, આપણે પહોંચી ગયા બોરા ખાવા. તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો, આપણી વાડીએ પહોંચી જવાનું છે. બોરા તો ભૂકા કાઢે એવા છે. દવા છાંટી પણ આજ તો ન ખવાય, પણ આપણે તોડીને ઘરે જઈને ધોઈને ખાવા જ જોઈશે. તો મન તો રહેતું નથી, તોડવા જ છે. તો આપણે ગરી ગયા બોરડી હેઠે, આપણે તોડવાનું ચાલુ કરી દીધું બાંકાજીથી. બોરા તોડવા જ છે આજે, ભલે ઘરધાણીમાં આવતા હોય. આપણે બોરા તોડવાનું ચાલુ કરી દીધું. જો આને લગાવી એકનો ટાઈમ થઈ ગયો. તો આપણે હવે આ ડેડા અહીંયા મારા મમ્મી બોલે છે, આપણે ઠાલિયા જો હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે આ છે ખાવાનું, તો આપણે ખાઈને ફાઇનલ કે છે આપણે નીકળી ગયા આપણી દૂસરી વાડીએ, કારણ કે પપ લેવા જવાનો હતો. પપ્પા કે દવા છાંટવાની છે બીજા પડામાં. તો આપણે નીકળી ગયા પપ લેવા. તો જવાનું છે પપ. તો આપણે નીકળી ગયા, હવે વારો ટપીને નીકળી ગયા આપણે પપ લેવા. તો પહેલાં માવો ખાઈ નાખી. માવામાં નાખી દઈએ આપણે અનુસ્વાગત, અને કે અનુસ્વાગત. તો આપણે તોડીને નાખ્યું અનુસ્વાગત. તો તમારે ખાવો હોય તો લ્યો. આ છે પડી, તમાકાની પડી. તો આપણે નાખી દીધી તમાકાની પડી. હવે ઘમડવાનું ચાલુ કરી દઈ. તો લબડ વીટીને આપણે ઘમડવાનું ચાલુ કરવાની તૈયારી જ છે. તો આપણે ગરમા ગરમ માવો બનાવી નાખી. આપણે લબડ તોડીને લઈ લઈએ અમે પહેલાં 2 દાણો, પછી તમને થોડોક આપી. તમને એમ ન થાય મને દીધો. પછી આપણે બુલેટ ચાલુ કરીને નીકળી ગયા આપણે પપ લેવા. તો હવે જઈએ આપણે પપ લેવા. તો અહીંયા મળીએ. ફાઇનલ કે આપણે નીકળી ગયા છીએ પપ લેવા. તો આપણે વાડીએ જઈને મળીએ. આપણે અડધે પહોંચી ગયા છીએ. તો આપણે વાડીએ જઈને મળીએ. ફાઇનલ છે આપણે લોકેશન આવી ગયા છીએ ને આપણે ઘોડી ચડાવી દીધી. હવે જવાનું છે આપણે પપ લેવા. તો ઘોડી ચડાવીને આપણે જઈએ હવે પપ લેવા. ફાઇનલ દિવસ આપણે હાલતા થઈ ગયા છીએ. હવે તો આપણે જવાનું છે પપ લેવા. તો આપણે ઓડીએ પપ પડ્યો. તો ફાઇનલ કે આપણો પપ અહીંયા પડ્યો છે. 2 પડ્યા છે, એક જૂનો ને એક નવો. તો આપણે જૂનો લેવાનો છે. તો આપણે પપ લઈને થઈ ગયા હાલતા. તો હવે આપણે જવાનું છે પપ દવા છાંટવા. તો નીકળી ગયા આપણે. તો ફાઇનલ કે હવે આપણે જવાનું છે આપણી વાડીએ, કારણ કે દવા છાંટવાનું. તો આપણે લોકેશન આવીને મોસકલું ઊભું રાખી દઈ. તો આપણે મોસક રાખીને આપણે જવાનું છે. ફાઇનલ કે આપણે નીકળી ગયા પડા સાઈડ, કેમ કે આજે જીરામાં દવા છાંટવાની. તો આપણે જઈએ પહોંચી ગયા છીએ પડામાં. આ છે અમારું જીરું. તો જીરું કેવું છે જરા જણાવજો. આ જીરું 30 દિવસનું થયું, કોમેન્ટ જરા કરજો. જીરું કેવું મસ્ત મજાનું છે. તો આપણે હવે નીકળી ગયા, દવા પપ ચાલુ કરી દીધા છે. આપણે તો ઉપડતો નહીં, તો આપણે તો આટા ફેરા કરી છીએ. તો પપ્પા કે દવા લઈએ, તો આપણે દોડી ગયા દવા લેવા. મોનોકોકો લઈને વ્યાઈએ પાછા. તો આ છે દવા મોનોકોકો. પછી આ દવા છાંટવામાં આવા વાળ થઈ જાય, કોઈ દી દવા ન છટાય. તો ફાઇનલ કે હવે આપણે નીકળી ગયા. આપણે દવાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે જવાનું છે ઘરે. તો વાડીએ પપ મૂકીને આપણે નીકળી ગયા ઘર સાઈડ. તો આ છે અમારું 30 દિવસનું જીરું. કેવું છે કોમેન્ટ કરજો જરા. તો આપણે હવે નીકળી ગયા વાડી સાઈડ.
આપણે થઈ ગયા હવે વાડી છે ડાલતા, જો કે ટાંટી એવો દુખે છે. હવે તો ઘરે જ જાઉં, ઘરે જઈને ડાયરેક્ટ નહીં લેવું છે, દુકાને બેસી જવું છે. તો આપણે નીકળી ગયા ઘર સાઈડ. તો આપણે હવે થઈ ગયા હાલતા ઘર સાઈડ. તો રસ્તામાં કોઈ દેખાતું નહીં, જોઈ શકો છો. મેં એક ચલા જા રહા હું. તો આપણે હવે ઘરે જઈને મળીએ. તો આપણે પગપાળા કરવાનું ચાલુ કરી દીધું. જોઈ શકો છો કેટલા પગલાં ભર રહા હું મેં, દેખ सकता हो. जिंदाबाद चल रहा है, मोटरसाइकिल है नहीं तो આપણે બળિયા કરી દિયા. તો ફાઇનલ કે આપણે આપણી ગામમાં પહોંચી ગયા છે. તો આ છે અમારું ગામ. તો ભૈયા કા ફોન આયા, તો આપણે બાત કરી લઈ. હા ભાઈ, તો કે દુકાને આય. તો આ અડધે પહોંચી ગયો છે ગામના જાકે. તો આ આવ્યો હાલને, કાંઈ કામ હતું તો કે અહીંયા દુકાને આય. તો આપણે હવે જઈએ ભાઈ આગળ. તો ફોન આવી ગયો છે. તો આપણે જાપે પહોંચી ગયા છીએ. તો હવે આપણા ભાઈ આગળ જવાનું છે, કંઈક કામ છે. તો આપણે હવે અમારી દુકાન છેટી નહીં, આવવાની તૈયારી જ છે. તો આ આવી જાય આપણી દુકાન. કે શું કામ છે? તો કે મારે મેલનીમાં જવાનું. કાંઈ વાંધો નહીં, જા હાલતા હું નહીં ભાઈ ને આવું હમણે, પછી તું જા. તો આપણે નહીં ધોઈને આવી જઈએ આપણી દુકાન. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અહીંથી આપણો મૂલ્ય પૂરો થાય.